હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. યુગ પુરુષ અને વિશ્વના ટોચના નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દ્વારિકા આવતા હોય, ખાસ આ તકે આપણી સાથે દ્વારકાના શહેર પ્રમુખ એટલે કે વિજયભાઈ બુજળ, જે ભાજપના શહેર પ્રમુખ છે, વિજયભાઈ છે આપણી સાથે, જેમના દ્વારા પણ દ્વારકાવાસીઓ જે 50,000થી વધુ લોકો અહીંયા જે આપણા પીએમ સાહેબ શ્રી સભા સંબોધવાના છે એને લઈ અને જે લોકોની માટે વ્યવસ્થા અને ખાસ જે આવતા પીએમનું સ્વાગત માટે દ્વારકાવાસીઓએ તૈયારી કરી છે. વધુ વિગતે એમની પાસેથી જાણીએ. શિવ દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 25/2/2024ના રોજ દ્વારકા પધારી રહ્યા છે, ત્યારે જિલ્લા ભાજપ અને અમારા ધારાસભ્ય શ્રી પૌભા વિરમભા માણેકની અધ્યક્ષતાને દ્વારકા શહેર ભાજપ દ્વારા અલગ અલગ તૈયારીઓનો દોર ચાલુ છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને વધાવવા માટે દ્વારકા શહેર ભાજપ અને દ્વારકા શહેર દ્વારા ખૂબ તૈયારીઓ અને જે 22 તારીખે જે અયોધ્યામાં જે વાતાવરણ હતું તેવું જ વાતાવરણ આજે દ્વારકા શહેરમાં ઊભું થઈ રહ્યું છે અને મોદી સાહેબની આતુરતાપૂર્વક સૌ દ્વારકાજનો તેમજ યાત્રિકો પણ દ્વારકા ખાતે તેમની રાહ જોઈ રહ્યા છે. ખાસ વિજયભાઈ, આ તકે કયા સંસ્થાઓ સાથે, કયા ઓર્ગેનાઇઝેશન સાથે, કયા એસોસિએશન સાથે આપની મિટિંગો કરવામાં આવી છે અને શું આમાં નક્કી કરવામાં આવ્યું છે? તૈયારીના ભાગરૂપે જોઈએ તો લગભગ વહીવટીતંત્ર અને જિલ્લા ભાજપ અને અમારા સંગઠન દ્વારા લગભગ 700થી 800 બસોની દ્વારકા શહેર ખાતે મોદી સાહેબની જે જાહેર સભા છે તેમાં 700થી 800 બસો તેમજ નાના વાહનો લગભગ 1500 જેટલા નાના વાહનો દ્વારા 50,000 જેટલી પબ્લિક સભામાં તેમજ મોદી સાહેબને આવકારવા માટે દ્વારકા શહેરમાં અત્યારે 25 તારીખે ઉમટી પડશે. તે ઉપરાંત તૈયારીના ભાગરૂપે જોઈએ તો અમારા જિલ્લા ભાજપ અને શહેરની ટીમ જે ધારાસભ્યશ્રીના અધ્યક્ષતાને દ્વારકા શહેરમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ જગ્યાએ એનજીઓ મારફત દ્વારકા નગરપાલિકાના પૂર્વ સભ્યો, સંગઠનના હોદ્દેદારો, વેપારીઓ, એનજીઓ દ્વારા, હોટલ એસોસિએશન દ્વારા અલગ અલગ તૈયારીઓ અને મિટિંગનો દોર ચાલુ છે અને મોદી સાહેબનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત થાય તેની તૈયારીઓમાં દ્વારકા શહેર લાગી ગયું છે. ખાસ કરીને જે દ્વારકાવાસીઓ છે સભા માટે શું મેસેજ આપનો? સભા માટે ખાસ મેસેજ કે એક યુગ પુરુષ જ્યારે દ્વારકા પધારી રહ્યા છે ત્યારે તેમનું મેસેજ તો જે અત્યારે પબ્લિકે સામેથી તેમની મોદી સાહેબની રાહ જોઈ રહી છે, ત્યારે તારીખ 25ના જે મોદી સાહેબનો રોડ શો છે તેમાં સનાતન સેવા મંડળથી કરી અને હાથીગેટના રોડ લગી જે મોદી સાહેબનો રોડ શો છે તેમાં પણ પબ્લિક તેમને આહવાન કરવા ઉમટી પડશે. ત્યારબાદ જ્યારે મોદી સાહેબ મંદિરે દર્શન માટે જશે ત્યારે પબ્લિક બધી જે એનડીએચ ક્રિકેટ ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ પર જે સભા બપોરે 12 વાગે છે તેમાં દ્વારકાના લગભગ દ્વારકા સવારે ટોટલી દ્વારકા બંધ છે અને આ મોદી સાહેબની સભામાં જે દ્વારકાના આગેવાનો અને જે સંગઠન દ્વારા જે મિટિંગોનો દોર ચાલુ કરવામાં આવ્યો છે તે જોતાં લગભગ દ્વારકાની 80% ઉપર પબ્લિક જે સભા સ્થળ ઉપર ઉમટી પડશે. ખાસ હું એ પણ વાત કરી દઉં મિત્રો કે જ્યારે પણ ઇલેક્શન હોય છે, લોકસભા હોય, ધારાસભા હોય, હંમેશા દ્વારકા ભાજપ સાથે અને મોદી સાહેબના ચાહક વર્ગમાં રહ્યું છે. તો દ્વારકા આવનારા દિવસોમાં 25મી તારીખે જ્યારે યુગ પુરુષ અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારકા પધારતા હોય એમના સ્વાગત માટે દ્વારકાના વિવિધ એસોસિએશન, વિવિધ સંસ્થાઓ દ્વારા અદ્ભુત તૈયારીઓ દ્વારકામાં કરવામાં આવી છે. તો દ્વારકા ટુડેથી ઓમ તો બાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ.